હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો ને મજામાં જ રહેવાનું હોય ને ભાઈ. અમારા વ્લોગ જોતા હોય મજામાં જ હોય ને. અત્યારે જો તડકાના આપણે આવી ગયા ભાદર ડેમના કાંઠે નાવા આવ્યા હી. આવી જા જોઈએ આમાં પાણી ચેક કરીએ. કૂવામાં ને એમાં તો મજા આવે હે. અહીંયા નાવો એટલે આવ્યા હી. વાહ મજા નહોતી આવતી નાવાની, એટલે મેં કીધું હાલો આજે મેં કીધું આ ભાઈને બોલાવ્યા. મેં કીધું હાલો તમે ગામના હોત, મેં કીધું તમને ખબર હશે મેં કીધું કે ક્યાં પાણી સારું હોય. તો જે આ ડેમ કાંઠે બોલાવી લીધા. નદી છે લગભગ, આ નદી જ છે ને ભાઈ. નદી આપણે આવી ગઈ નાવા. જોઈ લઈ પાણી કેવું ઠંડુ પાણી એમ તો મજા આવે એવું. હાલો આપણે નાવાની તૈયારી કરી ચાલુ કરી દીધું અને આપણા મોટા ભાઈ જો પડી ગયા છે. પણ કેવું પાણી કેવું છે? મસ્તી નું કઈ ઘટે નહીં ને. મોટા ભાઈ તો પડી ગયા, હવે આપણે પડી જઈ કદી કૂદકી બુદકી મારી દઈ. ભાઈ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા હી અને વાયલા જાય ગ્રામ પંચાયત બાજુ પાછા. એમાં એવું કે હું નાવા પડ્યો હતો ને એના લીધે વિડીયો શૂટ કરી શક્યો નહોતો. અને જો વાયલા જાય અને આ ભાઈ જો વિડીયો કોલમાં વાત કરે, આપણી જેમ બ્લોગર જ છે. એ બ્લોગ બનાવે છે. નદી મસ્ત હે, ભાદર ડેમ, મજા આવે નાવાની. હાલો વાયલા જાય ગ્રામ પંચાયત બાજુ. શું થયું? હું બાંગાજી કો બ્લોગ નથી બનાવ. બાંગાજી કો એમ ને. હરવાલો ગાય છે વાયલા જાય ગ્રામ પંચાયત બાજુ. કપડા આયરે લેવા હતા પણ હવે ન્યા જઈને ચેન્જ કરશું આપણે. કપડા ભાઈ ન્યા જઈને ચેન્જ કરી. બ્લોક થી આવીને ડાયરેક્ટ આપણે સુઈએ જ ગયા એટલે જો અત્યારે ઉઠ્યા એ પાછા અને અત્યારે જઈ કામકાજ પતાવવા માટે. કેમ કે વધી કાલનો દી હે. કાલે તો કોટડા નીકળી જવું ભાઈ, થોડું કામકાજ છે કોટડા એવા. આયલા જઈ અને તાળું લાગી ગયું. એમાં એવું કે ખબર નહોતી કે અહીંયા હે હજી ઈ લોકો, અમે લોકો એટલે રહ્યું ને જે પણ છેલ્લે હતા એને તાળું મારી દીધું. અને હવે અમે લોકો જો આયલા જઈ એટલે ટપ્પુ જો જોઈએ હવે કેમ થાય ને કેમ નહીં. એટલે આમાં કેમ ટપશું? આમાં તો ખોલ નાખો. અઘરો કેસ હો પણ આય ટપો ટપો ટપાય એમ હોય તો ટપો, નગર થયું કઈ કરી. તાળું મારી દીધું, ખબર નથી રહી. આ ભાઈ તો ટપી ગયા. આપણે ટપવામાં જે ભીંટ પડવાની હે. જોઈએ કેમ ટપાય, પેલા ટપી જાય. હાલો એમ તેમ કરતા ઠેકી ગયા આપડા અને વાયલા જાય કામ ધંધા ઉપર. હાલો નીકળશું ને ભાઈ. હાલો તો જો આમ અમારા લોકોના શેરીઓ ગલીઓમાં નીકળવાનું હોય અને ઘરમાં જવાનું હોય, પૂછપરછ કરવાની હોય કે સ્લેપવાળા મકાન કેટલા હે, તમારા રૂમ કેટલા, બધી વસ્તુ પૂછવાની હોય. હમણાં જો હું તમને દેખાડું કરીને. એટલે એમ તો મને ઠેકીને લૂકી નાખવાનું થાય. એના કાકા ધંધામાં હા રૂમ કેટલા છે જોઈ જાઓ. કાકા રૂમ કેટલા? કાકા રૂમ થાય નીચે ઉપર ઉપર નીચે શું છે? આ તારો હળંગ રૂમ છે, મોટો હોલ કહેવાય ને. રૂમ માં નો જાય. ત્રણ રૂમ ને આ બે. એટલે શું કરવા તું નીકળ્યો છો? ગણતરી છે રાજકોટ થઈ ગઈ. ખેતી માં પણ બધા ચોકતી વાસી. મિત્રો જો આવી રીતના અમારા લોકોના સર્વે કરવા જવાનું હોય મકાને ટૂંકમાં. અને હવે કામકાજ થોડું ઘણું હોય પતાવી નાખી વેલા. આજે બહુ વધારે કામ લોડ કરવાનું એટલે હાલો અચ્છા નીકળી ગયા બીજી બાજુ. આ બાજુ જો પોગી ગયા તમને ખબર હોય તો કોમેન્ટ કરી નાખજો ક્યાં પોગી ગયા. આ ભાઈ ગામમાં ના હે એટલે ઉપાધિ નથી, ગમે ને પોગાડી દે. મકાન જોઈ લો તમે ખાલી, એક નંબર હે. આપણું ડ્રીમ હે ભાઈ આવું મકાન બનાવવાની. થોડોક ટાઈમમાં બની જાય એની કઈ ટેન્શન નથી. એટલે એમ હાલો પોગતા છે. હાલો જાણે દો, બુલેટ જવા દો. હાલો તમારું મકાન જોવો મિત્રો તમે એકવાર ખાલી, બહુ મસ્ત મકાન હે. હિચકો જમાવટ છે. આપણે એવું થોડોક ટાઈમમાં બનાવશું. કામકાજ પતાવી દે પછી તમને ભેરા થાય ઘર બાજુ જઈને પાછા પંચાયત બાજુ. ભાઈ પાછા આપણે કામકાજ પતાવી અને આવી ગયા ગ્રામ પંચાયતે. હવે થોડીક વાર રેસ્ટ કરી અને પછી હાલ્યા જશું જમવા માટે. કેમ કે ભૂખ લાગી. હવે થોડીક રાહ જોઈએ, કલાક અડધી કલાક પછી જમવા હાલ્યા જાય. પેલા ઉપર હાલ્યા જાય અને આ બધી વસ્તુ રાખી દે પછી જમવા હાલ્યા જાય થોડી વારમાં.
ભાઈ હવે ભૂખ લાગી ગઈ છે અને હવે આપણે નીકળી પાછા ગામમાં જમવા માટે. ભૂખ લાગી ગઈ હવે ગોતીએ પાઉંભાજી આજે ખાવાની ઈચ્છા છે એટલે પાઉંભાજી વાળી દુકાન ગોતીએ. ગામમાં એમ તો એકાદ બે જગ્યાએ કીધેલું હે, જોઈએ હવે ગોતતા ગોતતા પોગી જાય. ધીમે ધીમે હાલ્યા જાય. હાલો ત્યાં જઈને જ પાછો આપણે વ્લોગ ચાલુ કરીએ, કેમ કે અહીંયા ભૂલા પડવાના એ તો 110% જ છે, કેમ કે જોયું હે નહીં એટલે પૂછતા પૂછતા હાલ્યા જવું. તાળું ખોલાવી નાખ્યું જો, ચાવી બોલાવી મેં કીધું આ તાળું કેમ દઈ દીધું, પછી તાળું ખોલાવી નાખ્યું. હવે આપણે હાલ્યા જાય પેલા પાવભાજી વાળા ત્યાં જમવા પોગી ગયા. હવે જમી લઈ પછી પાછા ભેરા થાય તમને ઘરે અને નીકળી ગઈ પાછા આપણે ગ્રામ પંચાયત બાજુ જવા માટે. હવે રખડતા પખડતા પોગી જવું. રસ્તો પાછો જોયો નથી, કેદુણા નો આયા 2-3 દીથિયા નો આયા ને આયા છો, પણ રસ્તો ભૂલાઈ જાય છે. બહુ મોટું ગામ છે ને એના લીધે આયલા જ હવે ગમે એમ પોગી તો જાવ ગ્રામ પંચાયત, ઈ તો ખબર જ છે. ભલા વાર લાગશે થોડીક, બાકી પોગી જવું રખડતા પખડતા. પોગી જાય લ્યો તો ગ્રામ પંચાયત બાજુ પેલા પછી પાછો આપણે વ્લોગ ચાલુ કરી. પહોંચી ગયા પાછા પંચાયતે અને મળીએ હવે તમને એક બીજા વ્લોગમાં. ત્યાં સુધી લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે તમને ભેગા થાય બીજા વ્લોગમાં.